રાપર તાલુકાના ભીમસરમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમસરમાં એક વિદ્યાર્થીને આપઘાત કર્યાની ઘટના બની છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ભીમસરમાં એક ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કર્યો હતો। ત્યાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। જે સુસાઇડ નોટ મળ્યા બાદ મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા નાપાસ કરીને ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ લગાવી શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદને મામલે ભચાઉ ડીવાય એસપી સાગર સાવદે પ્રેસ કોન્ફરન્સ યોજીને બનાવ સંદર્ભે સમગ્ર માહિતી આપી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, શિનો સમાચાર ન્યૂઝ, કચ્છ। ભીમાસર ગામે તારીખ 17/1/2025ના સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ। ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ। ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે। જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।